ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે 5 ઓળખપત્રો 5 આઈડેન્ટિટી કાર્ડ પૈકી કોઈ પણ એક આઈડેન્ટિટી કાર્ડ આપણે બતાવવું ફરજિયાત છે. આધાર કાર્ડ અથવા તો મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ અથવા પાન કાર્ડ. આ 5 પૈકીના ઓળખ કાર્ડ પૈકીનું કોઈ એક ઓળખ કાર્ડ અસલમાં આપે રજૂ કરવાનું રહેશે. પરણિત મહિલા ઉમેદવારના કિસ્સામાં કોલ લેટરમાં પિતાજીનું નામ હોય છે અને આધાર કાર્ડમાં કે અન્ય કોઈ ઓળખ કાર્ડમાં પતિનું નામ હોય છે અને કેટલીક વખત અટક પણ બદલાઈ જતી હોય છે. તેવા સંજોગોમાં પરણિત મહિલા ઉમેદવારોએ અસલ ઓળખ કાર્ડની સાથે સાથે મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે. કોઈ પરણિત મહિલા ઉમેદવાર પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો તેવા કિસ્સામાં કોલ લેટર અને ઓળખ કાર્ડમાં નામફેર હોવા અંગેનું નોટરી સમક્ષનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ બધું કરીને ઓળખ સ્થાપિત કરવાનો હેતુ એકમાત્ર ડમી ઉમેદવારને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ નિયંત્રિત કરવાનો છે. ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર અને ઓળખ કાર્ડની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ એન્ટ્રી પોઈન્ટ પર 2 લેયર ફ્રિસ્કિંગમાંથી પસાર થવાનું કહેવામાં આવશે.